ભલો આવો આજે આપણે કેટલાક મૂલ્યવાન આત્મિક પાઠોને શીખવા પ્રયાસ કરીશું. આપમાંથી કેટલા લોકોનું લગ્ન થઈ ગયું છે? તમને બાળકો પણ છે? હાથ બતાવશો? ખુશીની વાત છે. અને જેમનું લગ્ન થવાનું છે, કોઈ એક દિવસે મારું પણ લગ્ન થશે એવી આશા રાખનારા ભાઈઓ બહેનો છે? હાથ બતાવશો? રાઈટ. તો આ બંને જૂથ સાવધાનીથી સાંભળો. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય 23મી કલમ. અને વિશ્વાસથી જ મૂસાના માતા પિતાએ તેનો જન્મ થયા પછી 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેમણે જોયું કે બાળક તો સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહીં. વલાવ 3 મહિના સુધી મૂસાને છુપાવીને રાખ્યો. હવે તેને સંતાડી રાખવું મુશ્કેલ બન્યું હતું. એટલા માટે તે માતા પિતાએ એક નિર્ણય લીધો હતો. હવે આગળ આ બાળકને સંતાડવું આપણા માટે મુશ્કેલ છે. ફારૂને આજ્ઞા આપી હતી, જો છોકરો જન્મે તો તેને નાઇલ નદીમાં ફેંકી દેજો. આપણે એક કામ કરીશું, આ બાળકને ઘરમાં રાખીને તેનો ઉછેર કરવો આપણા માટે મુશ્કેલ બન્યું છે. તો પછી પરમેશ્વર પ્રત્યેના વિશ્વાસથી આ બાળકને આપણે આ 4 દિવાલથી બહાર મોકલીશું. માતાઓ, પિતાઓ, એક પિતાના રૂપમાં હું કહું છું, આપણા બાળકો આપણા ઘરમાં તો ઘણા સુરક્ષિત હોય છે, ખૂબ પ્રેમથી ઉછેર કરીએ છીએ, પરંતુ એક સમય આવે છે જ્યારે તેમને હવે ઘરમાં રાખવું તે મુશ્કેલ છે. હવે તેમને લઈ જઈને નર્સરીમાં મૂકવા જોઈએ. યસ, તેમને LKG અથવા UKGમાં મૂકવા પડે. હવે તેમને સ્કૂલમાં જવાનો ટાઈમ આવે છે ત્યારે તેમને ઘરમાં જ રાખવું અઘરું પડે છે. હવે તેમને બહાર મોકલવાનો સમય આવી જાય છે. આજે ઘણા બધા માતા પિતાનો એક ડર સામાન્ય રીતે શું છે? જો અમારા બાળકોને અમે બહાર મોકલીશું તો કદાચ તેઓ બગડી જશે. એવો ભય સહજ રૂપે રહે છે. કારણ શું છે? કેમ કે બહારનું સંસાર એવો છે, બહારની પરિસ્થિતિ એવી છે. અમારી દીકરી ખૂબ જ સુંદર છે, અમારો દીકરો ખૂબ જ સુંદર છે, એકનો એક પુત્ર છે, એકનો એક પુત્રી છે. અમે અમારા બાળકને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમારા બાળકને જો કોઈ દુઃખ આવી પડે તો અમે સહન નથી કરી શકતા. એટલા માટે તેને જો બહાર મોકલવો હોય, જો સ્કૂલમાં મોકલવો હોય, કોલેજમાં મોકલવા હોય, અથવા બીજા શહેરમાં જો મોકલવાના હોય, વિદેશમાં જો મોકલવા હોય, તો અમને ખૂબ ડર લાગે છે. યસ, પ્રેમ કરનાર માતાને પિતાને જો બાળકોને બહાર મોકલવા હોય તો આ દિવસોમાં ખૂબ જ ડર લાગે છે. તો શું કરવાનું છે? હું ના નથી કહેતો. મૂસાના માતા પિતાએ શું કર્યું જાણો છો? 3 મહિના સુધી તે બાળકને જ્યાં સુધી 4 દિવાલમાં રાખી શકાય ત્યાં સુધી રાખ્યો. પરંતુ હવે બહાર મોકલવાનો સમય આવી ગયો ત્યારે તેમણે શું કર્યું? તે બાળકને એક ટોકરીમાં મૂક્યો. આવો આપણે તે વિશે જોઈએ. નિર્ગમનનું પુસ્તક તેનો 2જો અધ્યાય 3જી કલમ વાંચીશું. જ્યાં સુધી તે તેને હવે વધારે છુપાવી ના શકી, ગોમતૃણની એક ટોપલી બનાવીને તેના પર ચીકણી માટી તથા ડામર થેપીને તેમાં પોતાના બાળકને મૂકીને નાઇલ નદીના કિનારે તે કાંસની વચ્ચે મૂકી આવી. તે કાંસ હતો તેની વચ્ચે તે મૂકીને આવી. વલાઓ, તેણે ગોમતૃણની એક ટોપલી બનાવી હતી. હવે નહીં સંતાડાય, મારા બાળકને મોકલવો પડશે. વલાઓ, કોઈ પણ માતા પિતા પોતાના બાળકને ખૂબ જ સાવધાનીથી, ખૂબ જ લાડ પ્રેમથી તેઓ ઉછેર કરે છે, પરંતુ સમય આવે ત્યારે જ્યારે સ્કૂલે જવાનું હોય, કોલેજ જવાનું હોય છે, યુનિવર્સિટી જવાનું હોય છે, અભ્યાસને માટે બીજા શહેરમાં મોકલવાના હોય, અભ્યાસને માટે કદાચ વિદેશ મોકલવાના હોય, લગ્ન થયા પછી જ્યારે બીજા શહેરમાં મોકલવાના હોય, ત્યારે તે માતા પિતા ખૂબ જ ચિંતા કરતા હોય છે, ખૂબ જ પરેશાન થાય છે. હવે શું કરવું? એવા માતા પિતા કે જેમને બાળકો છે, એવા જુવાનો કે જે લગ્ન કરવાના છે, આ પાઠને સાવધાનીથી સાંભળજો. જ્યારે આપણા બાળકોને બહાર મોકલવાના હોય, ઉચિત સુરક્ષા રાખીને આપણે એમને બહાર મોકલીએ.
મૂસાના માતા પિતાએ મૂસા વિશે શું કર્યું જાણો છો? ગોમતૃણની એક ટોપલી બનાવી, તેના પર ચીકણી માટી અને ડામર લગાવી અને તેને નાઇલ નદીમાં છોડીને આવ્યા. જ્યારે તેઓ નાઇલ નદીમાં છોડી રહ્યા હતા ત્યારે નાઇલ નદીનું પાણી તે ટોકરીમાં પાણી પ્રવેશ ના કરી શકે, બાળકને નુકસાન ના થાય તે ટોકરી ઉપર ડામર ચોપડ્યો. તેનો અર્થ શું છે? આપણે સંસારમાં રહીએ છીએ, પરંતુ સંસારને આપણામાં આવવાની અનુમતિ નથી. આપણા બાળકોએ સંસારમાં તો રહેવાનું છે, પરંતુ સંસાર આપણા બાળકોમાં પ્રવેશે નહીં, એ ધ્યાન રાખવાનું છે. તે માં કેટલી અદ્ભુત આત્મિક છે. તે બાળકને લઈ જઈને નાઇલ નદીમાં છોડી દે છે, પરંતુ પાણી એ ટોકરીમાં ના આવે તેની કાળજી તે રાખે છે. તેથી તેણે શું કર્યું? તે ટોકરીની ચારે તરફ ડામર ચોપડ્યું હતું. તેનો અર્થ શું છે? તેણે સુરક્ષાને પ્રદાન કરી. વાલાઓ માતાઓ પિતાઓ, જ્યારે આપણા બાળકો સ્કૂલમાં જાય છે, કોલેજ જતા હોય છે, આપણે તેમને સંભાળવાના છે. તે સંભાળ શું છે? પ્રાર્થનાથી અધિક સુરક્ષા આ સંસારમાં આપણા બાળકોને બીજું કોઈ આપી શકે? એકવાર વિચાર કરો. એટલા માટે હું જણાવું છું, જ્યારે મારા બાળકો સ્કૂલે જતા હતા અથવા કોલેજ જતા સમયે કોઈ પણ દેશમાં રહું, પરંતુ મારા બાળકો સ્કૂલે જતા હોય, હું તેમને ચોક્કસ ફોન કરું. હું ચોક્કસપણે ફોન કરીને તેમને પ્રાર્થના કરીને મોકલતો હોઉં છું. ગમે તેટલો બિઝી હોય પણ ફોન તો કરું છું. જો હું ફોન ના કરી શકું તો મારા બાળકો તો ફોન કરે છે. ડેડી, અમે સ્કૂલે જઈએ છીએ, કોલેજ જઈએ છીએ, પ્રાર્થના કરજો. કેમ જાણો છો? તેમને પણ ખબર છે કે માતા પિતાની પ્રાર્થના આપણને સુરક્ષિત રાખે છે. વલો મને ખબર છે, મારી પત્નીને ખબર છે કે માતા પિતાની પ્રાર્થના બાળકોને માટે સુરક્ષા આપે છે. વાલા ભાઈઓ તથા બહેનો, જ્યારે આપણા બાળકોને સંસારમાં જવાનું થાય ત્યારે ચોક્કસ પ્રાર્થનાની વાણ આપણે બાંધીએ. આજના દિવસે પણ જો મારા બાળકોને બહાર જવાનું હોય તો ચોક્કસ પ્રાર્થના કરાવીને જ જાય છે. કેમ જાણો છો? સુરક્ષા. વલાવ તે દિવસે માતા પિતાએ એક સુરક્ષા સાથે પોતાના બાળકને એક ટોકરી બનાવીને તેમાં છોડી દીધો. તમે પોતાના બાળકોને સ્કૂલમાં કોલેજમાં મોકલો છો અથવા નોકરીને માટે પોતાના બાળકને મોકલો છો, કૃપા કરી સુરક્ષા પ્રદાન કરજો. વલાવ એક માં પોતાના બાળક સાથે ગામમાં રહેતી હતી. પુત્રને સેનામાં નોકરી મળે. તેનું કામ શું હતું? કે યુદ્ધમાં સૈનિકો લડાઈ કરતા સમયે જે કોઈ સૈનિક ઘાયલ થઈ જાય તેને ડોક્ટર પાસે લાવવું, એ તેને કામ સોંપ્યું હતું. પુત્રએ માને કહ્યું, માં મને નોકરી મળી ગઈ છે અને મારે જવાનું છે. એ પ્રમાણે કહેતા માએ કહ્યું, 1 મિનિટ થોભી જા, અને પ્રાર્થના કરી. પ્રાર્થના કરીને કહ્યું કે બેટા, હું તારા માટે પ્રાર્થના કરીશ, તું હિંમત રાખજે, જઈને હિંમતપૂર્વક કામ કરજે, એમ કહીને મોકલ્યો. નોકરી કરવાના સમયે તે ક્ષેત્રમાં યુદ્ધ હતું. યુદ્ધમાં તેની આંખો આગળ સૈનિકો ઘાયલ થઈને પડી રહ્યા હતા. સૈનિક જ્યારે ઘાયલ થઈને પડતા હતા, ડોક્ટરે તે છોકરાને કહ્યું, એ જુઓ, તે ઝાડ પાસે એક સૈનિક પડી ગયા છે, માટે જલ્દીથી જાઓ, તે સૈનિકને લઈ આવો. તે જુઓ, તે ટ્રકની પાસે એક સૈનિક પડી ગયા છે, જલ્દીથી તું ત્યાં જઈને. તેને કહ્યું, બીજો એક સૈનિક જો ટેન્કર પાસે પડ્યો છે, જાઓ. આ રીતે કહેતા જવાની જગ્યાએ આ છોકરો ટાઈમ જોતો હતો, વડી ટાઈમ જોતો હતો. અરે ભાઈ, તારી આગળ સૈનિકો ઘાયલ થઈને પડે છે ત્યારે તું ટાઈમ જુએ છે, જા. પણ આ વ્યક્તિ જતો નહોતો. તેઓ બૂમ પાડતા હતા, તેને કહેતા હતા, જતા નહોતા. ઘડિયાળ જોતો હતો, ટાઈમ જોતો હતો. ફરી એકવાર ટાઈમ જોયો અને તરત જ દોડતો દોડતો ગયો અને એક એક વ્યક્તિને ખભા પર ઉંચકીને ફરી લઈ આવ્યો. ફરી જાય છે, ફરીથી ઘાયલ સૈનિકોને લેવા માટે જાય છે અને ડોક્ટરી પાસે લઈને આવે છે. ત્યાં આસપાસ જેટલા સૈનિકો ઘાયલ થઈને પડ્યા હતા તે સર્વને તે છોકરાએ લાવીને ડોક્ટરની આગળ સુવડાવ્યા. અને તે ડોક્ટરોએ સૈનિકોનો ઇલાજ કરવાનો હતો, તે ઇલાજ કર્યો. અને તે છોકરાને પૂછ્યું, કેમ ભાઈ, તારી આંખો આગળ જ્યારે સૈનિકો ઘાયલ થઈને પડતા હતા, પરંતુ તને જવા માટે કહ્યું ત્યારે તું ટાઈમ કેમ જોયા કરતો હતો? અને એક નિશ્ચિત ટાઈમ આવ્યો ત્યારે તું દોડીને જવા લાગ્યો. ત્યાં બંદૂકો ચાલતી હતી અને તોપ ચાલતી હતી અને ટેન્કરોનો મારો ચાલતો હતો. તે સમયે તું દોડી દોડી જઈને સૈનિકોનો જીવ બચાવી લાવ્યો. એ પહેલા તું ટાઈમ જોતો હતો, તેનું કારણ શું છે? ત્યારે તે છોકરાએ કહ્યું, એમ વાત છે, જ્યારે તમે એ પ્રમાણે કહ્યું કે સૈનિકોને લઈ આવો, જ્યારે તમે આજ્ઞા આપી ત્યારે મેં સમય જોયો કે 11:55 થઈ હતી. બસ હું 5 મિનિટની રાહ જોતો હતો. સર, કેમ?
ઠીક 12 વાગે મારી મા પ્રાર્થના કરે છે, ઘૂંટણો પર રહે છે. તે ઘૂંટણોમાં પ્રાર્થના કરે છે. મારી મા જ્યારે ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરતી હોય સર, ત્યારે મારા પર કોઈ વિપત્તિ નહીં આવી પડે એ મને વિશ્વાસ છે. 5 મિનિટ સુધી મેં રાહ જોઈ. કારણ શું છે? કેમ કે મારી મા ઘૂંટણ પર પ્રાર્થના કરતી હતી. એ સમયે હું જાઉં તો કોઈ પણ જોખમ મારી નિકટ નહીં આવે સર. મારી માની પ્રાર્થનામાં સુરક્ષા છે, રક્ષણ છે, મને સંભાળ મળવાની છે. એટલા માટે મેં 5 મિનિટ રાહ જોઈ હતી. કેટલી અદ્ભુત સાક્ષી છે વાલાઓ. કેટલા જુવાન ભાઈઓ, કેટલા જુવાન બહેનો, તો આ કેટલા બાળકો એમ કહી શકે છે કે મારી મમ્મી એક પ્રાર્થનાવાદી મમ્મી છે, મારા ડેડી પ્રાર્થનાવાદી છે. કેટલા લોકો એમ કહી શકે છે. વાલાઓ સાંભળો, જ્યારે સંદર્ભ આવ્યો છે એટલા માટે હું આપ લોકોને એ વાતને દોહરાવવા માંગુ છું. મારા પિતાજી એક મહાન પ્રાર્થના યોદ્ધા હતા. દરરોજ સવારે વહેલા 3 વાગે ઉઠીને કલાકો સુધી પ્રાર્થના કરતા હતા, જ્યાં સુધી તેમનું મરણ ના થયું. અને તેઓ પ્રાર્થના કરતા હતા. વાલાઓ, આજે કેટલા બાળકો એવી સાક્ષી આપી શકે છે, મારી મા પ્રાર્થના યોદ્ધા છે, મારા પિતા પ્રાર્થના યોદ્ધા છે. કેટલા લોકો એમ કહી શકે છે. પ્રિય ભાઈઓ બહેનો, આપણા બાળકોને આપણે ઘરમાં જ બંધ કરી રાખવા એ સંભવ નહીં બને. કોઈના કોઈ દિવસે સ્કૂલમાં મોકલવા પડશે. આ પાપમય સંસારમાં આપણા બાળકોને મોકલવા પડશે. આપણા બાળકો આ પાપમય સંસારમાં ડૂબી ના જાય એટલા માટે આપણે શું કરવાનું છે? જાણે એક ટોપલી બનાવવાની છે. એવી ટોપલી કે જે સુરક્ષિત રાખે, તેમને રક્ષણ પૂરું પાડનાર ટોપલી શું છે જાણો છો? તે પ્રાર્થના. દરેક માં, દરેક પિતા પ્રાર્થના કરનારા થવું જોઈએ. કોલેજ જનારા દીકરા અથવા દીકરી જો હોય તો એ માતાઓ, પિતાઓ વધારે પ્રાર્થના કરો. કેમ જાણો છો? તેઓ યુદ્ધભૂમિમાં જાય છે, પાપથી ભરેલા સંસારમાં જાય છે. જુવાન એવા બાળકોને જુવાનીની અભિલાષામાં નાશ કરવા માટે શૈતાન લાગ જોઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ, અલગ અલગ પ્રકારના ઝેરીલા એવા હાથો બસ લાગ જોઈને બેઠા છે કોલેજની અંદર, સ્કૂલની અંદર. આ પાપમય સંસારમાં આપણા બાળકો પવિત્રતાથી આગળ વધે માટે ચોક્કસપણે દરેક માતા પિતાએ પ્રાર્થનાવાદી બનવાનું છે. વલવ તે માતા પિતાએ એમ જ કર્યો. જ્યારે પોતાના પુત્રને સંસારમાં જ્યારે તેમને મજબૂરીથી છોડવો પડ્યો, તેમણે તે એક ટોપલી બનાવી અને ટોપલી ઉપર ચીકણી માટી તથા ડામર તેમણે ચોપડ્યો હતો કે મારા બાળકને કંઈ નુકસાન ના થાય. વલાવ કેટલું બધું સાવધાની રાખી હતી. આજે જે માતા પિતા બાળકોની સંભાળ રાખવા માંગે છે, એવું ચાહે છે કે અમારા બાળકો સુરક્ષિત રહી શકે, સંસારની મલિનતા તેમને અડકી ના શકે. ડામર ચોપાડનારા, પોતાના બાળકોનું રક્ષણને માટે ટોપલી બનાવનારા માતા પિતા, વાલા પેરેન્ટ્સ કેટલા લોકો છે. એકવાર વિચાર કરો, ટોપલીમાં મૂક્યા, વિશ્વાસ દ્વારા પોતાના પુત્રને છોડી આવ્યા. ક્યાં આગળ? નાઇલ નદીમાં. ગોમતૃણની ટોપલીમાં પોતાના બાળકને મૂકીને આવ્યા. કારણ શું છે? હવે અમારાથી નહીં બની શકે. ઘરમાં જ રાખવું અમારાથી સંભવ નહીં બને. ચોક્કસપણે આ બાળકને હવે બહાર મોકલવું પડશે. તમે બીજી એક વાત જાણો છો શું? સૈનિક આવીને મારે તેની કોઈ જરૂર નથી. પરંતુ મિસરમાં રહેનારા કોઈ પણ મિસ્રી વ્યક્તિ બાળકને જોતા તેને મારી નાખી શકતા હતા, નાઇલ નદીમાં લઈ જઈને ફેંકી શકતા. એવા સમયમાં માતા પિતાએ વિચાર કર્યો, બાળકની સંભાળ તો રાખવી છે, પરંતુ એ અમારાથી સંભવ નહીં બને. આ તો પાપમય સંસાર છે, જોખમથી ભરેલો સંસાર છે, કેવી રીતે બચી શકીએ? ત્યારે માતા પિતાએ એક નિર્ણય લીધો, હવે કોઈ ફાયદો નથી. તેમણે પરમેશ્વરને સોંપ્યો. પરમેશ્વરના હાથોમાં પુત્રને સોંપી દઈશું અને પરમેશ્વરે જ આપણા દીકરાને સંભાળશે. મોટા વિશ્વાસની સાથે તેમણે એ ટોપલી બનાવી નદીમાં છોડી આવ્યા. શું કોઈ માતા પિતાને માટે સંભવ બનશે? પોતાના જ હાથોએ પોતાના છોકરાને નદીમાં મૂકી આવવું સંભવ બને? સંભવ ના બને. પરંતુ સંભવ બન્યું. છોડી આવ્યા. કેવી રીતે? વિશ્વાસની પ્રાર્થના દ્વારા અમારા બાળકને નદીમાં મૂકી આવીએ છીએ. હવે તેની રક્ષા કોણ કરશે? અમારા પરમેશ્વર કરશે. કેવી રીતે કરશે અમને ખબર નથી, પરંતુ ચોક્કસ રક્ષા કરશે. વલો દરેક પિતાએ, દરેક માએ આ વિશ્વાસની સાથે રહેવાનું છે.
સંસારમાં જઈને અમારા બાળકોએ અભ્યાસ કરવાનો છે, સંસારમાં જઈને અમારા બાળકોએ નોકરી કરવાની છે. આ પાપમય સંસારમાં અમારા બાળકોની સંભાળ કોણ રાખશે? પરમેશ્વર સંભાળ રાખશે. કેવી રીતે સંભાળ રાખશે અમે જાણતા નથી, પરંતુ ચોક્કસપણે રક્ષણ કરશે. કેવી રીતે કહી શકો છો? વિશ્વાસથી, પ્રાર્થના દ્વારા, પરમેશ્વર પ્રત્યે ભરોસા દ્વારા. તેમને ખબર નહોતી કે પુત્રનું હવે શું થવાનું છે, તે ક્યાં પહોંચવાનો છે ખબર નથી. ટોપલીમાં મૂકીને નાઇલ નદીમાં છોડી દીધો. હવે પુત્ર ઘરની બહાર ચાલ્યો ગયો. કેવી રીતે? ટોપલીમાં મૂકી આવ્યા, નાઇલ નદીમાં છોડીને આવ્યા. જ્યારે આ રીતે છોડીને આવ્યા, મૂસાના માએ પુત્રને પાણીમાં છોડ્યો, પરંતુ તેણે શું કર્યું જાણો છો? પોતાની દીકરી મરિયમને પાસે બોલાવીને, બેટા તું પોતાના ભાઈને ધ્યાન આપજે, તેના ઉપર તારી નજર રાખજે. એ પ્રમાણે તેને મૂકી હતી. તમારામાંથી કેટલા લોકોને ભાઈ છે અથવા બહેન છે? હાથ બતાવશો કે જેમને ભાઈ તથા બહેન છે. સામાન્ય રીતે જેઓ સ્કૂલ અથવા કોલેજમાં ભાઈ બહેન કહીએ એટલે કે 80 વર્ષના કે 90 વર્ષના એમ નહીં હોય તો પણ તેનાથી શો ફાયદો? એવું નથી કહેતો, પરંતુ જેઓ સ્કૂલમાં અથવા કોલેજમાં અભ્યાસ કરે છે એવા બાળકો માટે ભાઈ બહેન છે શું? રાઈટ. ધ્યાન આપજો. નાના ભાઈ બહેન પર ધ્યાન આપજો, નાની બહેન પર ધ્યાન આપજો. મોટા ભાઈ તરીકે, મોટી બહેન તરીકે પોતાના નાના ભાઈ પ્રત્યે, નાની બહેન પ્રત્યે તમારી જવાબદારી છે. મરિયમ તો મૂસાની મોટી બહેન હતી. તેના પર નજર રાખી કે મારો ભાઈ કેવો છે, મારો ભાઈ કઈ પરિસ્થિતિમાં છે, તેના પર ધ્યાન આપ્યું. દરેક ભાઈની જવાબદારી છે નાના ભાઈ પર ધ્યાન આપવું. દરેક બહેનની જવાબદારી છે નાની બહેનની સંભાળ રાખવી. મોટા ભાઈ નાના ભાઈ પ્રત્યે, મોટી બહેને નાની બહેન પ્રત્યે, દરેક ભાઈ બહેનની જવાબદારી છે ભાઈ બહેન તરીકે. વલાવ એ જ પ્રમાણે તમારા પતિ જ્યારે નોકરી પર જાય છે, ધ્યાન આપજો તે પોતાની નોકરીમાં જ જઈ રહ્યા છે કે પછી બીજી કોઈ સ્ત્રી પાસે જાય છે. ધ્યાન આપજો. ધ્યાન આપજો એમ મેં કહ્યું, શંકા કરજો એમ નથી કહ્યું. પરંતુ કેટલીક બહેનો ધ્યાન નથી આપતી, પણ શું કરે છે? તેમના પર શંકા કરતી હોય છે, સંદેહ રાખે છે. મારો પતિ નોકરી કરવા જ જાય છે કે પછી એમ વિચાર કરીને જાસૂસ મૂકી દે છે. જાસૂસ હોય છે. જો તમારી પાસે કાર છે અને કારના ડ્રાઈવર છે તો તેને ડ્રાઈવરને કહે છે, અરે ભાઈ ધ્યાન આપજે, હા આ મારો પતિ ક્યાં જાય છે ધ્યાન રાખજે. તે સીધા ઓફિસમાં જાય છે કે બહાર જાય છે, તરત ફોન કરજો. તમને થોડી પણ શંકા જાય ને, મને તરત ફોન કરજો. તમે શું કરશો? હું એને જોઈ લઈશ. કોને જોઈ લેશે? પોતાના પતિને જોઈ લેશે. તમે શું હાસિલ કરશો? પતિને બતાવી દઈને તેના વિશે હું બધાને જણાવી દઈશ. તેનાથી શું લાભ થશે? કોનું નુકસાન થશે જણાવો? પતિનું જીવન બહાર પ્રગટ કરવાથી શું કોઈ તેને પુરસ્કાર આપવાનું છે? પતિના જીવનને બહાર પ્રગટ કરનારી એક મહાન બહાદુર એવી સ્ત્રીને જુઓ. શું એમ કહીને કોઈ તેને પુરસ્કાર આપવાના છે? કેટલાક લોકોને આવું પાગલપન હોય છે. તમારું જીવન બહાર પ્રગટ કરી દઈશ, જોઈ લેજો, તમારા સર્વ રહસ્યો બતાવી દઈશ. તમે પતિ વિશે જણાવીને શું કરવાના છો? એવી બેવકૂફી ના કરશો. તમારા પતિ જો સારા નથી, બહાર કહી દઈશ બધાને, બધા રહસ્યો કહી દઈશ, શું કરવાના છો? તે પાપી વ્યક્તિ છે, તેના પાપ વિશે સંસારને જણાવીને શું પ્રાપ્ત કરશો? જો તમારા પતિ ઠીક નથી તો તેમના રહસ્યોને બધાને જણાવવાની આવશ્યકતા નથી. તો પછી પણ તેને માટે પ્રાર્થના કરો. તમારા પતિ સારા વ્યક્તિ નથી, એમના માટે પ્રાર્થના કરો. તમારી પત્ની સારી નથી તો એના માટે પ્રાર્થના કરો, પણ એની પાછળ જાસૂસો ના લગાવશો. જો ખરેખર તમારા પતિ સારા છે, તમારી પત્ની સારી છે તો, અને માની લો તમે જાસૂસ મૂક્યા, ત્યારે લોકો તમને શું કહેશે? એક મૂર્ખ સ્ત્રી. કેટલા સારા પતિ છે, આવા સારા પતિ ઉપર તેણે શંકા કરી, પોતાની જાતે પરિવારને નાશ કરે છે. કેટલી સારી પત્ની છે, આટલી સારી તેની પત્ની હોવા છતાં આ મૂર્ખ પોતાની શંકાને લીધે તેને નર્ક બતાવી રહ્યા છે. જ્યારે તમે જાસૂસોને મૂકશો, તમને મૂર્ખ કહેશે. તમારે તેમની પાછળ જાસૂસ મૂકવાના નથી. શંકા કરવાથી પતિને, શંકા કરવાથી પોતાની પત્નીને પોતાનાથી દૂર કરવાથી લાભ નથી. જ્યારે પત્ની ત્યાં ના હોય ત્યારે પત્નીનો ફોન ચેક કરવો. જ્યારે પતિ ત્યાં ના હોય પતિનો ફોન ચેક કરવો. શું ખબર કોઈની સાથે તે વાત કરતા હશે? શું ખબર તેણી કોઈની સાથે વાત કરતી હશે? એમ શંકાથી ઘર ના ચાલે ભાઈ.
બાઇબલ જણાવે છે કે શંકા કરવાથી રહેશો નહીં. કેટલાક પુરુષો, કેટલાક સ્ત્રીઓને બિનજરૂરી શંકા કરવી હોય છે. બિનજરૂરી કોઈ વ્યક્તિના વિષયમાં બિનજરૂરી શંકા કરીને પોતાના જ પરિવારને નાશમાં લઈ જાય છે. ધ્યાન આપવું અલગ છે અને શંકા કરવી અલગ છે. મરિયમે ધ્યાન આપ્યું, મારો ભાઈ સુરક્ષિત રહેવો જોઈએ. આશા કરી, આશા રાખજો મારો પતિ સુરક્ષિત રહે, મારા પતિ સુરક્ષિત રહી શકે. બાળકો પર શંકા ના કરશો. જ્યારે સ્કૂલે જઈને આવે છે, જ્યારે કોલેજ જઈને આવે છે, ત્યારે શંકા ના કરશો. કોની સાથે વાત કરીને આવી છે, કોની સાથે ફરીને આવી છે. બાળકો એવા નહીં હોય, પરંતુ વારંવાર એમ બોલશો તો એવા જ થઈ જશે. કોની સાથે ફ્રેન્ડશીપ ચાલે છે, કેટલી છોકરી સાથે ફ્રેન્ડશીપ કરે છે, કોની સાથે ફરીને આવ્યો છે. છોકરો સારો હોઈ શકે છે, પરંતુ વારંવાર તેને ટોકવાથી તે લાઇનમાં ચાલ્યો જઈ શકે છે. કૃપા કરી ધ્યાન આપજો. તેમની પર ધ્યાન આપવું જરૂરી છે. પોતાના બાળકો પર ધ્યાન આપવું જરૂરી છે. શા માટે? તેમની સુરક્ષા માટે. તેમના પર પ્રેમ કરો છો માટે, તે પ્રેમને કાર્યરૂપમાં મૂકવા માટે તેમની ઉપર નજર રાખજો, ધ્યાન આપજો. પરંતુ શંકા બિલકુલ આવવા ના દેશો. મરિયમે નજર રાખી અને ત્યાં આગળ મૂસાની માતાએ પોતાના પુત્રને ટોકરીમાં મૂકીને નાઇલ નદીમાં મૂકીને આવી. કેટલું મુશ્કેલ છે વાલા, ત્યાં છોડીને આ રીતે આવું. દીકરી, પોતાના ભાઈનું ધ્યાન રાખજે, તું જોજે. હા, એ પ્રમાણે કહ્યું. અને ઘરમાં માં રાહ જોઈ રહી છે, રાહ જોઈ રહી છે. તે કોની રાહ જોતી હતી જાણો છો? મરિયમ કેવા સમાચાર લઈ આવશે તેની રાહ જોતી હતી. મારા બેટાના જીવનમાં શું થવાનું છે, મારા દીકરાના ભવિષ્યનું શું થશે, તે રાહ જોતી હતી. કેવી રીતે? વિશ્વાસની સાથે તે રાહ જોતી હતી. તે પુત્રનું શું થયું? મારા પુત્રના ભવિષ્યનું શું થયું? ત્યાર પછી તે પુત્રનું જીવન કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવી ગયું. હા, મારા પુત્રને મેં મારા જ હાથોએ નાઇલ નદીમાં મૂકી આવી. મારા દીકરાનું ખબર નહીં શું થશે. તેને કોલેજમાં મોકલી રહી છું, ખબર નહીં તેનું શું થશે. તેને યુનિવર્સિટીમાં મોકલી રહી છું, તેને વિદેશમાં મોકલી રહી છું. મારી દીકરીનું શું થશે, મારા દીકરાનું શું થશે. આર્થિક સમસ્યાઓને લીધે મારા પતિને પત્નીને વિદેશ મોકલી રહ્યા છે. ખબર નહીં શું થશે. મારા પતિનું અથવા મારી પત્નીનું શું થશે. ઘણા પ્રશ્નો. એવા પ્રશ્નો જ્યારે સતાવતા હોય, જ્યારે દુઃખ આપતા હોય, એવા સમયમાં કેવી રીતે શાંતિથી જીવી શકો? ત્યારે આપણે કેવી રીતે શાંતિથી રહી શકીએ છીએ જ્યારે આપણા બાળકોને સંસારમાં જવું જ પડે? પરમેશ્વર તેમની સાથે શું કરશે, કેવી રીતે તેમનું રક્ષણ કરશે? ભલાઓ, કદાચ આજે તમે ગુમાવ્યું હશે. મારા પતિ મારાથી દૂર થઈ ગયા, મારા પત્ની મારાથી દૂર થઈ ગયા, મારા બાળકો મારાથી દૂર થઈ ગયા. કોઈ પણ કારણને લીધે કદાચ આજે દૂર થયા હોય તો જે દૂર થઈ ગયા છે તે તમારા લોકને તમે પાછા કેવી રીતે પરત મેળવી શકો? આવનાર સમયમાં એવા ખૂબ જ મૂલ્યવાન સામર્થ્ય સંદેશાને હું તમારા સુધી પહોંચાડવાની આશા રાખું છું. વાલા માતાઓ, પિતાઓ, તમે વિશ્વાસની સાથે પોતાના જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરો. કોઈથી પણ ડર્યા વગર, કોઈથી પણ ભયભીત થયા વગર, ચિંતા ના કરીને હું જેમના પર વિશ્વાસ કરું છું, મારા પરમેશ્વર ભરોસાને પાત્ર છે, એવા વિશ્વાસ સાથે જો તમે જીવશો તો કોઈનાથી પણ ભયભીત થવાની તમારે જરૂર નથી. હિંમતથી આ ધરતી પર તમે જીવી શકો છો. એવું જીવન પ્રભુ તમને આપે. વાલો, તમારા બાળકોની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધીને તમે રાખશો તો બાળકોને પરમેશ્વર સુરક્ષિત રાખશે, તેમના પર દયા કરશે, તેમને જરૂર બચાવશે. મૂસાનું જીવન આપણને સુંદર પાઠ શીખવે છે. તો આવો આપણા બાળકોની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધતા, વિશ્વાસથી તેમનું રક્ષણ કરતા, પ્રભુના સાક્ષી તરીકે તેમને તૈયાર કરીએ. એવી કૃપા આપણને જોઈએ છે. એવું કહેનારા છે તો આવો પ્રાર્થના કરીએ દરેક વ્યક્તિ સાથે મળીને. જેઓ ઘૂંટણ નમાવી શકે છે ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરે, હું વિનંતી કરું છું. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે. પિતા, મૂસાના માતા પિતા વિશ્વાસ દ્વારા રાજાની આજ્ઞાથી પણ ડર્યા નહીં. અમારામાંના ઘણાને ઘણા બધા ભય સતાવે છે, પરંતુ તમારા ઉપર વિશ્વાસ દ્વારા કોઈનાથી ભયભીત થયા વગર નિર્ભય થઈને અમે જીવન જીવીએ.
નિર્ભય બનીને જીવન જીવવાની હિંમત અમને આપજો. પિતા સાદ્રાક, મેસાક, અબેદનગો, નબુખાદનેસર રાજા જેવા મોટા રાજાનો પણ સામનો કરી શક્યા. પિતા દાનિયેલ ખતરનાક એવા સિંહોનો સામનો કરી શક્યા. મૂસા ફારૂનનો સામનો કરી શક્યા. કારણ વિશ્વાસ. પિતા, એવો વિશ્વાસ અમને આપજો, સર્વને આપજો. તમારી આજ્ઞા વગર અમારા માથાનો એક વાળ પણ નીચે નહીં પડે એવો ભરોસો, એવો વિશ્વાસ અમને આપજો કે અમે શાંતિથી રહી શકીએ, આનંદથી અને સંતોષથી જીવી શકીએ એવો વિશ્વાસ પ્રભુ અમને આપજો. મને આપજો પિતા. તમે અમને સંતાન આપ્યું છે, તમારો આભાર. બાળકોને પ્રેમથી ઉછેર કરી શકીએ. અમારા બાળકો કહી શકે, માતા પિતા અમારા ઉપર ભરોસો કરે છે. એવા સારા માતા પિતાને અમારે છેતરવાના નથી. પિતા, એવા વિશ્વાસની સાથે, એવા ભરોસા સાથે અમારા પરિવારનું રક્ષણ કરીએ, સંભાળ કરી શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.